વાડ ચીબડા ગળે તો ખેડૂત શું કરે? પણ આજે આ કહેવત ભાવનગરની પાલિતાણા ફોરેસ્ટ રેન્જમાં અક્ષરશઃ સાચી સાબિત થઈ. આજે ખુલાસો કરીશું વન વિભાગના એ કાળા ચહેરાઓનો જેમણે પૈસા માટે પ્રકૃતિનો બગીચો ઉજ્જળ કરી નાખ્યો છે. ગુજરાતીમાં એક બહુ જાણીતી કહેવત છે, વાડ ચીબડા ગળે તો ખેડૂત શું કરે? પણ આજે આ કહેવત ભાવનગરની પાલિતાણા ફોરેસ્ટ રેન્જમાં અક્ષરશઃ સાચી સાબિત થઈ છે. જેમના ગભા પર જંગલોની, પ્રકૃતિની અને અબોલ વન્યજીવોની રક્ષા કરવાની જવાબદારી હતી, એ જ સરકારી બાબુઓ લાખો રૂપિયાની લાંચના નશામાં આંધળા બનીને આખું જંગલ વેચી ખાવા બેઠા હતા. એક નહીં, બે નહીં, પૂરા 1690 કરતા વધુ લીલાછમ વૃક્ષોનો સોથ વાળી દેવાયો. આજે ખુલાસો કરીશું વન વિભાગના એ કાળા ચહેરાઓનો જેમણે પૈસા માટે પ્રકૃતિનો બગીચો ઉજ્જળ કરી નાખ્યો છે. પણ એ પહેલા લલકાર ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ. ઘટના છે પાલિતાણા તાલુકાના રાજતળી વીડી અનામત ઘાસના મેદાન. આ કોઈ એવું તેવું સામાન્ય મેદાન નથી સાહેબ. આ 563 હેક્ટરમાં ફેલાયેલું એ વન્ય વિસ્તાર છે જે 17 સિંહો સહિત સેંકડો વન્યજીવોનું હરતું ફરતું ઘર છે. સિંહોના આ ઘરમાં વન વિભાગની મંજૂરી વગર એક પાંદડું પણ ન હલે. ત્યાં છેલ્લા 1 મહિનાથી, જી હા, પૂરા 1 મહિનાથી ખુલ્લેઆમ મોટા પાયે ગેરકાયદેસર વૃક્ષો કાપવાનું મહાપાપ ચાલી રહ્યું હતું. રાતોરાત જેકપોટ માલદાર બની જવાના ચક્કરમાં લાખો રૂપિયાના લાકડા કાપીને બજારમાં વેચી મારવાનું આખું નેટવર્ક ગોઠવાઈ ગયું. સવાલ એ થાય છે કે 1 મહિના સુધી આટલો મોટો ખેલ ચાલતો હતો તો વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ શું એર કન્ડિશનર ઓફિસોમાં ઘસઘસાટ ઊંઘતા હતા? આ આખા કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે ગેરકાયદેસર કાપેલા લાકડાથી ખીચોખીચ ભરેલી એક શંકાસ્પદ ટ્રક પકડાઈ. જ્યારે તપાસ થઈ ત્યારે જે વિગતો બહાર આવી છે એ વન વિભાગના ગાલ પર જોરદાર તમાચો છે. આ કાળા કારોબારના અસલી સૂત્રધારો બીજું કોઈ નહીં પણ રાજતળી વીડીના ફોરેસ્ટ કરશન ગોહિલ અને બીટ ગાર્ડ કલ્પેશ ડાભી નીકળ્યા, જેમને સરકારે પગાર આપીને સિંહોના ઘરની ચોકી કરવા રાખ્યા હતા. એ જ બંને જણા ચોરો સાથે મળીને લાકડાની હેરાફેરી કરાવતા હતા. હાલ તો આ બંને ભ્રષ્ટ બાબુને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે અને કોર્ટે તેમને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. મજૂરો અને ટ્રક માલિક પર પણ શકંજો કરાયો છે. પણ મિત્રો, અસલી સવાલ તો હવે શરૂ થાય છે. શું તમને ખરેખર એવું લાગે છે કે આટલું મોટું કૌભાંડ માત્ર એક ફોરેસ્ટ અને બીટ ગાર્ડ પોતાની મરજીથી કરી શકે? 1690 વૃક્ષો, જી હા, કોઈ નાની સંખ્યા નથી. કાપવા માટે આખું મજૂરોનું ટોળું જોઈએ, દિવસ રાત ટ્રકોની અવરજવર જોઈએ. શું ગાંધીનગર કે ભુજ, ભાવનગર બેઠેલા ઉચ્ચ અધિકારીઓને વન્યજીવોના વિસ્તારમાં થતી આ હલચલની જરાય ગંધ ના આવી? અત્યારે જ્યારે મીડિયા આ મુદ્દે સવાલો પૂછે છે ત્યારે તપાસ કરતા સિનિયર અધિકારીઓ માત્ર એક જ ગાણું ગાઈ રહ્યા છે, તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે. આ તપાસ ચાલુ છે ના બહાના હેઠળ ક્યાં સુધી અસલી ગુનેગારોને બચાવવામાં આવશે? આ લાખો રૂપિયાના લાકડાના કૌભાંડના કાળા નાણાં છેક ઉપર સુધી કોના કોના ખિસ્સામાં ગયા છે? આ સિસ્ટમમાં છુપાયેલી અસલી મોટી માછલીઓ ક્યારે પકડાશે? મિત્રો, પ્રકૃતિ અને સિંહોના ઘર સાથે ગદ્દારી કરનારા આ ભ્રષ્ટાચારીઓ સામે એવી કડક કાર્યવાહી થવી જોઈએ કે બીજી વાર કોઈ સરકારી બાબુ દેશની સંપત્તિ વેચતા પણ 100 વાર વિચાર કરે. જો આ મુદ્દો અત્યારે દબાઈ ગયો તો આવનારા દિવસોમાં આપણી જંગલ સંપત્તિ નકશામાંથી ગાયબ થઈ જશે. આ વિડીયોને એટલો શેર કરવાનો છે કે જે સૂતેલું તંત્ર છે તે જાગવા મજબૂર થાય. ત્યારે તમને શું લાગે છે, આ કૌભાંડના અસલી માસ્ટરમાઇન્ડ કોણ નીકળશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.